તો સુરતમાં એપાર્ટમેન્ટમાં ચોથા માળે આગની ઘટના બની છે। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તો ચોથા માળે આગ લાગી હતી। સુરતના એપાર્ટમેન્ટમાં ચોથા માળે આગની ઘટના બની। તો સુરતના વરાછા સ્થિત માતાવાડી પાસેનો આ બનાવ સામે આવ્યો છે। તો આગ લાગતા ફાયર વિભાગ દોડતું થયું। ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી। ફાયરની 2 ગાડીઓ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી। ફાયરની ટીમ દ્વારા આગ કાબૂમાં મેળવવામાં આવી। ફ્લેટમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે। સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। તો કોઈ જાનહાનિ થયેલ નથી। આગ લાગતા ફાયર વિભાગ દોડતું થયું। ફાયરની 2 ગાડીઓ ઘટનાસ્થળ પર આવી પહોંચી। ફાયરની ટીમ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી। ઘટના પગલે લોકોના ટોળે એકઠા થયા હતા। હાલ કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। તો સુરતના વરાછા સ્થિત માતાવાડી પાસેનો બનાવ। વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈન પર જોડાયા છે। જી, સુરતમાં એપાર્ટમેન્ટના ચોથા માળે આગની ઘટના બની, શું વિગત? સુરત ખાતે આગ લાગતા જ અફરાતફરીનો માહોલ મચી ગયો હતો। સુરતના જે વરાછા વિસ્તાર છે ત્યાં માતાવાડી રોડ આવ્યો છે અને માતાવાડી પાસે એક એપાર્ટમેન્ટ આવ્યું છે। એપાર્ટમેન્ટના ચોથા માળે જે છે અચાનક આગ લાગી ગઈ હતી। આગ લાગતા જ ફાયરને જાણ કરવામાં આવી હતી। ફાયર ફાઈટરના જવાનો જે છે તાત્કાલિક સ્તર પર દોડતા થઈ ગયા હતા। ફાયરની 2 ગાડીઓ દ્વારા ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરાવ્યો હતો। તો સાથે જ થોડીક જ વારની અંદર આગ પર કાબુ મેળવાઈ ગયો હતો। ફ્લેટમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન ફાયરના જવાનોએ વ્યક્ત કર્યું છે। ત્યારે સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। હાલ સુધી માત્ર એવું જ કહેવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટને કારણે સુરતના વરાછા વિસ્તાર ખાતે જે છે આગ લાગી હતી, જેને હાલ કાબૂમાં લેવામાં આવી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। આગ લાગતા ફાયર વિભાગ દોડતું થયું।